સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં બે સમાજ વચ્ચે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. સગીર વયની યુવતી સાથે લગ્નના મામલે બે સમાજ આમને સામને આવી જતા ધીંગાણાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઘટના દરમિયાન 6 થી વધુ ટીયર ગેસના સેલ છોડવા પડે હતા, જેથી પરિસ્થિતિ કાબૂમાં લાવી શકાય. આ પથ્થરમારો અને હુલ્લડમાં 7 થી 9 લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળે છે. પથ્થરમારો એટલો ઉગ્ર રહ્યો કે આસપાસના મકાનોની બારી બારણા તૂટી ગયા અને 5 થી આધુનિક વાહનોને નુકસાન થયું છે. પોલીસનો મોટો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો. જિલ્લા પોલીસ, એસઓજી, એલસીબી સહિતનો સ્ટાફ ભારે બંદોબસ્ત સાથે તૈનાત કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તંગદિલી યથાવત હોવાથી આવનારા સમયમાં ફરી હંગામો સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને દરેક હલનચલન પર અધિકારીઓ કડક નજર રાખી રહ્યા છે.